નોર્મલ આઈપીઓ કે એસએમઈ આઈપીઓ શેમાં નફો વધારે મળે છે? તમારે 15,000 નહીં પણ હવે 1 લાખ લગાવવાના છે એસએમઈ આઈપીઓમાં. એસએમઈ આઈપીઓ ખરેખર વધારે રિટર્ન આપે છે કે ફસાવે છે? આઈપીઓ એ જ છે પણ ફરક છે કરોડોમાં. જાણો શું છે તફાવત નોર્મલ આઈપીઓ અને એસએમઈ આઈપીઓમાં. રોકાણ કરતાં પહેલાં આ વિડીયોને એકવાર અવશ્ય જોઈ લો. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં, જ્યાં આપણે શીખી રહ્યા છીએ શેરબજારનો સંપૂર્ણ કોર્સ A to Z ઇન સ્ટોક માર્કેટ. આગળના વિડીયોમાં આપણે જોયું કે એન્જલ વન ડીમેટ એકાઉન્ટથી આઈપીઓમાં અપ્લાય કેમ કરવું. દર્શક મિત્રો, આગળનો વિડીયો ન જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. એ વિડીયોની લિંક તમને આ વિડીયોની પિન કોમેન્ટમાં મળી જશે. અને ચેનલમાં નવા હોવો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી એક પણ વિડીયો તમારાથી મિસ ના થાય. વિડીયોમાં આપણે વાત કરીશું બે પ્રકારના આઈપીઓ વિશે, નોર્મલ આઈપીઓ અને એસએમઈ આઈપીઓ. એ બંનેમાં શું તફાવત છે અને કયા પ્રકારના આઈપીઓમાં રોકાણ કરવું જોઈએ. તો ચાલો શરૂ કરીએ. નોર્મલ આઈપીઓ શું છે? આઈપીઓ વિશે આગળના વિડીયોમાં આપણે ડિટેલમાં વાત કરેલી જ છે. તો એ વિડીયો ન જોયો હોય તો ચેનલ પર જઈને જરૂરથી જોઈ લેજો. ચાલો ટૂંકમાં સમજીએ કે નોર્મલ આઈપીઓ શું છે. નોર્મલ આઈપીઓ એટલે કે મોટી કંપની દ્વારા જાહેર કરાયેલા પબ્લિક ઇસ્યુ બીએસસી અને એનએસસી મુખ્ય પ્લેટફોર્મ પર લિસ્ટ થાય છે. કંપનીઓનું બિઝનેસ ઓલરેડી સેટલ હોય છે. રિટેલ, એચએનઆઈ અને ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એમાં બધાને એક્સેસ હોય છે. ઉદાહરણ તરીકે એલઆઈસી, ઝોમેટો, નાઇકા વગેરે. હવે જોઈએ એસએમઈ આઈપીઓ. એસએમઈ એટલે કે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, નાની કંપનીઓ માટે પબ્લિક ઇસ્યુ, જે એનએસસી ઇમર્જ અથવા તો બીએસસી એસએમઈ એક્સચેન્જ પર લિસ્ટ થાય છે. કમ્પ્લાયન્સ ઓછી હોય છે પણ રિસ્ક ઓછું હોય છે. ઉદાહરણ તરીકે દ્રોણાચાર્ય, રૂલકા ઇલેક્ટ્રિક, રિફાઇન સોલ્યુશન્સ વગેરે. તો હવે જોઈએ નોર્મલ આઈપીઓ અને એસએમઈ આઈપીઓ વચ્ચેના મુખ્ય તફાવતો. તો સૌથી પહેલા જોઈએ કે આ પ્લેટફોર્મ પર લિસ્ટ થાય છે. તો નોર્મલ આઈપીઓ છે એ એનએસસી અથવા તો બીએસસી પર લિસ્ટ થાય છે, જ્યારે એસએમઈ આઈપીઓ એનએસસી ઇમર્જ, બીએસસી એસએમઈ પર લિસ્ટ થાય છે. કંપનીની સાઇઝની વાત કરીએ તો નોર્મલ આઈપીઓની કંપનીની સાઇઝ મોટી હોય છે, જ્યારે એસએમઈ આઈપીઓની કંપનીની સાઇઝ સ્મોલ, મીડિયમ અને નાનો બિઝનેસ હોય છે. લોટ સાઇઝની વાત કરીએ તો નોર્મલ આઈપીઓમાં એક લોટ તમને 14,000 થી 15,000માં મળે છે, જ્યારે એસએમઈ આઈપીઓમાં એક લોટ 1,20,000 થી 1.5 લાખ સુધીમાં એક લોટ મળે છે. રિસ્ક લેવલની વાત કરીએ તો નોર્મલ આઈપીઓમાં રિસ્ક ઓછું હોય છે, જ્યારે એસએમઈ આઈપીઓમાં રિસ્ક વધારે હોય છે. લિક્વિડિટીની વાત કરીએ તો નોર્મલ આઈપીઓમાં લિક્વિડિટી વધારે હોય છે, જ્યારે એસએમઈ આઈપીઓમાં લિક્વિડિટી ઓછી હોય છે. લિક્વિડિટીથી શું ફરક પડે છે તે આગળ સમજાવું છું, માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. લિસ્ટિંગ બેનિફિટની વાત કરીએ તો નોર્મલ આઈપીઓમાં જબરદસ્ત વોલ્યુમ પ્લસ બેનિફિટ મળે છે, જ્યારે એસએમઈ આઈપીઓમાં ઓછી અવેરનેસને કારણે મોટું રિટર્ન શક્ય છે. જો મિત્રો આપણે સેલિંગની વાત કરીએ તો નોર્મલ આઈપીઓમાં તમને સમજો કે એક લોટમાં 50 નંગ મળે છે, તો તમે 20ને સેલ કરીને 30ને હોલ્ડ કરી શકો છો. પણ એસએમઈ આઈપીઓમાં એવું થતું નથી, જ્યારે એસએમઈ આઈપીઓમાં તમારે આખો લોટ જ સેલ કરવો પડે છે. તેમાં તમે ટુકડા કરી શકતા નથી. મિત્રો, એસએમઈ આઈપીઓ વિશે તમે એનએસસી ઇમર્જની વેબસાઇટ પર જઈને માહિતી મેળવી શકો છો, જ્યાં હાલ 430 જેટલી કંપની લિસ્ટ થયેલી છે. જ્યાં તમે એડવાન્સ, ડિક્લાઇન અને અનચેન્જમાં જોશો તો જાણવા મળશે કે 25 થી 30% કંપનીની પ્રાઇસ અનચેન્જ છે, મતલબ કે એમાં કોઈ વહીવટ થતો જ નથી. એટલે કે તે કંપનીના શેર કોઈ લેવે જ કરતું જ નથી. જો આવી કંપનીના શેર ભૂલથી લેવાઈ જાય તો તમારે તો સેલ કરવા હોય, પણ સામે કોઈ લેવાવાળું જ ન હોય તો તમે સેલ કેમ કરો અને તમે ફસાઈ જાઓ છો. આગળ કહ્યું એમ એસએમઈ માર્કેટમાં ઓછી અવેરનેસ અને ઓછી લિક્વિડિટી હોવાના કારણે તમે તમારા શેરને સેલ કરી શકતા નથી અને રિટેલ ઇન્વેસ્ટરો માહિતીના અભાવે ફસાઈ જાય છે. બીજો એક તફાવત છે કે નોર્મલ આઈપીઓમાં તમે ગમે એટલા વધારે લોટ માટે અપ્લાય કરો છો પણ તમને અમુક ટકા શેર અલોટ થાય છે. પણ એસએમઈ આઈપીઓમાં તમે જેટલી મોટી અમાઉન્ટ ઇન્વેસ્ટ કરો છો એટલા એસએમઈ આઈપીઓ મળવાના ચાન્સ વધી જાય છે. આ જ કારણે ઘણીવાર નાના રોકાણકારો માહિતીના અભાવે રોકાણ કરી દે છે અને પછી પસ્તાવાનો વારો આવે છે. મિત્રો, હવે જોઈએ કે આઈપીઓમાં રોકાણ કરવું. જો તમે બિગિનર છો તો નોર્મલ આઈપીઓ તમારા માટે વધુ સુરક્ષિત છે. જો તમારું રિસ્ક ટેકિંગ એપેટાઇટ વધારે છે અને તમે ભવિષ્યના સ્ટ્રોંગ એસએમઈસને ઓળખી શકો છો તો એસએમઈ આઈપીઓ રિટર્ન આપી શકે છે. પણ એસએમઈ આઈપીઓ રિસ્કી હોય છે, તો પ્રોપર રિસર્ચ જરૂરી છે. તો મિત્રો, હવે તમે જાણો છો કે નોર્મલ આઈપીઓ અને એસએમઈ આઈપીઓ વચ્ચે શું તફાવત છે.
મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું કે શેર બજાર કેમ કામ કરે છે, શેર બજારમાં કોણ કોણ કામ કરે છે, શેર બજારને કોણ ચલાવે છે, શેર બજારના ઓપરેટર કોણ છે જે બજારને એના ઈશારે ચલાવે છે. જો માર્કેટને ઓપરેટર ચલાવે છે તો આપણી જેવા નાના રિટેલ ટ્રેડર એમાં કેમ કામ કરીને પ્રોફિટ કમાઈ શકે છે, સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરશું. તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી એક પણ વિડીયો તમારાથી મિસ ના થાય. દર્શક મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો કે તમારે આગળ શું શીખવું છે અને વધારેમાં વધારે શેર કરો, જેથી આ વિડીયો એવા લોકો સુધી પહોંચે જેને શેર બજાર શીખવું છે. આ સિરીઝ મિસ ન થાય એ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો થેન્ક યુ મિત્રો, મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મસ્ત રહો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.